નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું પ્રકરણ નંબર 5 સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા પૂરી કરી ગયા. હવે જેમ આપણે જોયું કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં બાહ્ય રચનાકીય દ્રષ્ટિએ સમાનતા કે જુદાપણું અથવા તો ભિન્નતા જોવા મળે છે. જેમ કે કોઈ સજીવો બાહ્ય રચનાકીય દ્રષ્ટિએ એકબીજાને મળતા હોય, એવી જ રીતે એ અન્ય સજીવથી જુદાપણું દર્શાવતા હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો જુઓ, પક્ષીઓ છે, ઉદાહરણ તરીકે કબૂતર અને હોલો, તો એ લક્ષણોમાં બાહ્ય રચનાકીય દ્રષ્ટિએ એકબીજા સાથે મળતાપણું દર્શાવે, પણ એ જ કબૂતર સસ્તનોથી જુદાપણું દર્શાવે છે. તો આમ વનસ્પતિ હોય કે પ્રાણીઓ, જે બાહ્ય રચનાકીય દ્રષ્ટિએ એ કોઈ સાથે સમાનતા કે કોઈ સાથે જુદાપણું દર્શાવે છે, એવી જ રીતે જો આપણે એની અંતસ્થ રચનાનો અભ્યાસ કરીએ તો પણ આપણને એમાં કોઈની વચ્ચે સમાનતા કે કોઈ બે સજીવો વચ્ચે જુદાપણું જોવા મળે. અને આ જે લક્ષણો છે સમાનતા અને જુદાપણું દર્શાવતા, એ વર્ગીકરણ વિદ્યામાં ખાસ મહત્વના છે. તો વર્ગીકરણમાં જેમ આપણે બાહ્ય રચનાકીય લક્ષણોની સમાનતા અને જુદાપણાના આધારે સજીવોને અલગ અલગ સમૂહોમાં વર્ગીકૃત કરીએ, એવી જ રીતે અંતસ્થ રચનાકીય લક્ષણોના આધારે પણ આપણે સમાનતા અને જુદાપણું જાણી અને સજીવોના વર્ગીકરણમાં આ લક્ષણોનો ઉપયોગ કરી શકીએ. હવે પ્રકરણ નંબર 5 માં આપણે બાહ્યાકાર વિદ્યા જોઈ ગયા. એ જ રીતે આપણા પ્રકરણ નંબર 6 માં સપુષ્પ વનસ્પતિઓના અંગોની અંતસ્થ રચનાનો અભ્યાસ કરશું. સજીવોની અંતસ્થ રચનાના અભ્યાસના શાસ્ત્રને કહેવાય અંતસ્થ રચના શાસ્ત્ર અથવા તો એનાટોમી. તો આમ જીવવિજ્ઞાનની જે શાખામાં સજીવોની અંતસ્થ રચનાનો અભ્યાસ થાય એને આપણે કહીએ અંતસ્થ રચના શાસ્ત્ર અથવા તો એનાટોમી. અને સપુષ્પ વનસ્પતિઓની અંતસ્થ રચનાના અભ્યાસના ક્ષેત્રમાં કેથેરાઇન ઈસુ નું ઘણું બધું પ્રદાન છે. અને એટલે જ પ્રકરણની શરૂઆતમાં યુનિટમાં કેથેરાઇન ઈસુનો પરિચય આપણને આપેલો છે. ઓકે, હવે આ પ્રકરણમાં આપણે વનસ્પતિના વિવિધ અંગોની અંતસ્થ રચનાનો અભ્યાસ તો કરશું, પણ એની પહેલા આપણે પેશીઓનો અભ્યાસ કરશું કે વનસ્પતિઓમાં કઈ કઈ પેશીઓ આવેલી હોય, દરેક પેશીના લક્ષણો કેવા હોય. દાખલા તરીકે વર્ધનશીલ પેશી, મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી, દૃઢોતક પેશી, અને આ પેશીઓ તમે નીચલા ધોરણોમાં ભણી પણ ચૂક્યા છો. પેશીઓનો અભ્યાસ કર્યા પછી આપણે વનસ્પતિમાં વિવિધ અંગોમાં જોવા મળતી પેશીઓની ગોઠવણીનો અભ્યાસ કરશું. જેમ કે દ્વિદળી પ્રકાંડ, એકદળી પ્રકાંડની અંતસ્થ રચના, દ્વિદળી મૂળની અંતસ્થ રચના, એકદળી મૂળની અંતસ્થ રચના, એવી જ રીતે એકદળી અને દ્વિદળીના પર્ણોની અંતસ્થ રચનાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરશું. અને અંતસ્થ રચનાના આ અભ્યાસ દરમિયાન આપણે જોઈશું કે એકદળી અને દ્વિદળીના અંગો અંતસ્થ રચનાકીય દ્રષ્ટિએ જુદાપણું દર્શાવે છે. એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડની અંતસ્થ રચનામાં આપણે તફાવત જોઈ શકીએ, એવી જ રીતે મૂળ અને પર્ણોમાં પણ એકદળી અને દ્વિદળીમાં તફાવતો આપણને જોવા મળે. ઓકે, સાથે સાથે જો વિસ્તૃત રીતે આપણે વનસ્પતિ અંગોની અંતસ્થ રચનાનો અભ્યાસ કરીએ તો ઘણી વનસ્પતિઓમાં પર્યાવરણ પ્રત્યેના આવા અંતસ્થ રચનાકીય અનુકૂલનો પણ જોવા મળે. ઉદાહરણ તરીકે લાલ કરેણ કે એવી મરુનિવાસી વનસ્પતિના પર્ણો લઈએ તો એની
એના આડા છેદમાં આપણને નિમગ્ન એટલે કે ખાડામાં રહેલા વાયુરંધ્રો જોવા મળે. આંકડો કે એવી વનસ્પતિઓ લઈએ તો અંદર ક્ષીરવાહક પેશીઓ પણ આપણને જોવા મળે. ઘણી વનસ્પતિઓમાં સ્ત્રાવી ગ્રંથિઓ પણ જોવા મળે. તો આમ વિસ્તૃત રીતે આપણે જો અંતઃસ્થ રચનાનો અભ્યાસ કરીએ તો વનસ્પતિઓની અંતઃસ્થ રચનામાં આવા પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો પણ જોવા મળશે. પણ હાલ પૂરતા આપણે એટલો બધો સવિસ્તાર અભ્યાસ નહીં કરીએ. ફક્ત દ્વિદળી અને એકદળીના મૂળ, પ્રકાંડ અને પર્ણની લાક્ષણિક અંતઃસ્થ રચનાનો અભ્યાસ પ્રકરણમાં જોઈશું. પણ શરૂઆત કરીએ સૌથી પહેલા પેશીથી. જો પેશી એટલે શું? તો કે સમાન ઉત્પત્તિ અને સામાન્યતઃ સમાન કાર્યો ધરાવતા કોષોનો સમૂહ એટલે પેશી. તો આમ સમાન ઉત્પત્તિ અને સમાન કાર્યો ધરાવતા કોષોને સામૂહિક રીતે આપણે પેશી કહીએ. પછી ભલે એક ગમે તે ભાગમાં આવેલા હોય તો પણ એ એક જ પેશીના કહેવાય. જો એની ઉત્પત્તિ અને કાર્યો સમાન હોય તો બધા કોષો એક જ પેશીના કહેશું. હવે પેશી કેવી રીતે બને એ પણ આપણે જાણીએ છીએ કે બીજા સજીવોની જેમ જ વનસ્પતિઓ પણ કોષોથી બનેલી હોય અને કોષો ભેગા મળીને પેશી બનાવે. પછી આગળ વિવિધ પ્રકારની પેશીઓ ભેગી મળીને અંગો બનાવશે. તો આમ કોષોમાંથી પેશીઓ બને અને જુદી જુદી પેશીઓ ભેગી મળી અને અલગ અલગ અંગો બનાવે. પેશી એટલે શું? તો કે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને આપણે પેશી કહીએ. વનસ્પતિમાં જુદા જુદા પ્રકારની પેશીઓ આપણને જોવા મળે. જોઈએ વનસ્પતિ પેશીઓનું વર્ગીકરણ આપણે કરીએ તો વનસ્પતિ પેશીઓને આપણે મુખ્ય બે ભાગોમાં વહેંચી શકીએ કે બે પ્રકારોમાં વહેંચી શકીએ. એક કે જેના કોષો સતતપણે વિભાજન પામે છે એને કહીશું વર્ધનશીલ પેશી. અને બીજી એવી પેશીઓ કે જેના કોષો વિભાજન પામતા નથી અને વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરતા નથી પણ એ અન્ય કોઈ કાર્ય કરે છે એવી પેશીઓને કહીશું સ્થાયી પેશી. તો આમ વનસ્પતિ પેશીઓને આપણે બે પ્રકારોમાં વહેંચી શકીએ. એક એવી પેશીઓ કે જેના કોષો સતતપણે વિભાજન પામી અને નવા કોષો ઉત્પન્ન કરે છે અને નવા કોષો ઉત્પન્ન કરીને વનસ્પતિની વૃદ્ધિમાં ભાગ ભજવે છે. તો આમ જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે છે એ પેશીને કહીશું વર્ધનશીલ પેશી. જ્યારે જે પેશીના કોષો વિભાજન નથી પામતા પણ અન્ય કોઈ કાર્ય કરે છે એવી પેશીઓને કહીશું સ્થાયી પેશી. જો આગળ પેટા પ્રકારો આપણે પાડીએ તો વર્ધનશીલ પેશીના આપણે બે પેટા પ્રકારો પાડી શકીએ. પ્રાથમિક વર્ધનશીલ પેશી
અને બીજો પ્રકાર છે દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી વનસ્પતિ અંગોની લંબાઈમાં વધારો કરે અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે, જ્યારે દ્વિતીય વર્ધનશીલ પેશી પછીથી ઉત્પન્ન થાય. એક વખત વનસ્પતિ અંગોની લંબાઈમાં વધારો થાય પછી દ્વિતીય વર્ધનશીલ પેશી અસ્તિત્વમાં આવે અને એ સામાન્યતઃ અંગોની જાડાઈમાં વધારો કરે. તો જે પેશી પહેલા અસ્તિત્વમાં આવે અને વનસ્પતિ અંગોની પ્રાથમિક વૃદ્ધિ એટલે લંબાઈમાં વધારો કરે એને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ. જે પેશી પછીથી અસ્તિત્વમાં આવે અને જાડાઈમાં વધારો કરે એને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી કહીશું. ઓકે, પ્રાથમિક વર્ધનશીલ પેશીને પણ આપણે બે ભાગોમાં વહેંચી શકીએ. પહેલી છે અગ્રીય વર્ધનશીલ પેશી અને બીજી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશીમાં કોનો સમાવેશ થાય? તો કે મૂલાગ્ર એટલે કે મૂળના અગ્રભાગે આવેલી, પ્રરોહાગ્ર એટલે કે પ્રકાંડ કે શાખાના અગ્રભાગે આવેલી વર્ધનશીલ પેશીનો સમાવેશ અગ્રીય વર્ધનશીલ પેશીમાં થાય. ત્યારે પાર્શ્વીય નહીં પણ અગ્રીય વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર આવશે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો જે પ્રાથમિક વર્ધનશીલ પેશી પ્રકાંડની ગાંઠના ભાગે આવેલી હોય એને આપણે કહીશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આમ પ્રાથમિક વર્ધનશીલ પેશીના આપણે બે પ્રકારો પાડી શકીએ. અગ્રીય વર્ધનશીલ પેશી જે મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે હોય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કે જે ગાંઠના ભાગે આવેલી. વાત કરીએ દ્વિતીય વર્ધનશીલ પેશીની કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીની, તો એમાં કોનો સમાવેશ થાય? તો કે એમાં કુલીય એધા એટલે કે વાહિપુલમાં આવેલી એધા, બે વાહિપુલની વચ્ચે આવેલ આંતરકુલીય એધા, અને છાલના ભાગે આવેલી ત્વક્ષેધા, એ ત્રણેય દ્વિતીય વર્ધનશીલ પેશીઓ છે. ઓકે, બીજો પ્રકાર જોઈએ સ્થાયી પેશી. તો સ્થાયી પેશીને પણ આપણે બે પેટા પ્રકારોમાં વિભાજિત કરી શકીએ. એક સરળ સ્થાયી પેશી અને બીજી છે જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં કોનો સમાવેશ થાય? તો કે સરળ સ્થાયી પેશીમાં ત્રણ પ્રકારની પેશીઓનો સમાવેશ થશે. મૃદુતક, સ્થૂલકોણક પેશી
અને દડોતક પેશી. જ્યારે જટિલ સ્થાયી પેશીમાં બે પેશીઓનો સમાવેશ થાય, જલવાહક પેશી અને અનવાહક પેશી. તો આમ વનસ્પતિ પેશીઓને આપણે મુખ્યત્વે આટલા પ્રકારોમાં વહેંચી શકીએ. આ પ્રકારોનો ચાર્ટ છે એ આપણી નોટમાં આપણે નોંધી લેશું, જેથી કરીને વનસ્પતિ પેશીઓના પ્રકારો આપણને સરળતાથી યાદ રહી જાય અને અભ્યાસમાં આપણને સરળતાથી પ્રકારો સમજાય. દોસ્તો, હવે વાત કરીએ વનસ્પતિ પેશીનો પહેલો પ્રકાર, વર્ધનશીલ પેશીઓ અને એના પેટા પ્રકારોની. જો વર્ધનશીલ પેશી ક્યાં હોય, તો કે પહેલા તો આપણે શબ્દનો અર્થ સમજીએ. મેરિસ્ટેમેટિક તો લેટિનમાં મેરિસ્ટોસ એટલે વિભાજન પામવું એવો અર્થ થાય. અને અહીંયા શેનું વિભાજન, તો કે કોષ વિભાજન. તો શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે જે પેશીના કોષો વિભાજન પામતા હોય એવી પેશીને આપણે મેરિસ્ટેમેટિક કે ગુજરાતીમાં વર્ધનશીલ પેશી કહી શકીએ. તો સામાન્ય આપણે કહી શકીએ કે સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે. અહીંયા સક્રિય રીતે એટલે સતતપણે એવો અર્થ આપણે કરી શકીએ કે અપવાદરૂપ સંજોગોમાં નહીં પણ સતતપણે રોજબરોજ જે નિયમિત રીતે વિભાજન પામી અને નવા કોષો ઉત્પન્ન કરતા હોય એવા કોષોના સમૂહને આપણે વર્ધનશીલ પેશી કહી શકીએ. તો સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ. એટલે વર્ધનશીલ પેશી. તો આમ આ પેશીના કોષો સતતપણે કોષ વિભાજન પામે છે અને વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરે છે. નવા કોષો ઉત્પન્ન થાય તો વનસ્પતિની વૃદ્ધિ થાય. એ તો આપણે સમજી શકીએ કે વનસ્પતિ કે પ્રાણી કોઈ પણ હોય, વૃદ્ધિ ક્યારે શક્ય બને, તો કે એમાં વિભાજનથી નવા કોષો ઉમેરાય તો શરીરની કે અંગોની વૃદ્ધિ શક્ય બને. તો આડકતરી રીતે આપણે કહી શકીએ કે આ પેશી વનસ્પતિ અંગોની વૃદ્ધિ માટે જવાબદાર છે. શા માટે, તો કે એ વિભાજનથી નવા કોષો ઉત્પન્ન કરે છે. તો વનસ્પતિ અંગોની વૃદ્ધિ માટે કઈ પેશી જવાબદાર છે? વર્ધનશીલ પેશી. ઓકે, ક્યાં આવેલી હોય, તો કે વનસ્પતિમાં બધા જ અંગોની વૃદ્ધિ નથી થતી, પણ વનસ્પતિ અંગોના ચોક્કસ ભાગોમાં વર્ધનશીલ પેશી હોય અને એ ભાગો દ્વારા જ વૃદ્ધિ થાય. દાખલા તરીકે મૂળનો અગ્રભાગ, પ્રરોહ કે પ્રકાંડનો અગ્રભાગ, એ બધામાં વર્ધનશીલ પેશી આવેલી હોય. આમ આ વર્ધનશીલ પેશી
વનસ્પતિના ચોક્કસ ભાગોમાં જ આવેલી હોય. દાખલા તરીકે મૂલાગ્ર, પ્રરોહાગ્ર એવા ભાગોમાં આ વર્ધનશીલ પેશી આવેલી હોય. ઓકે, તો વર્ધનશીલ પેશી વિશે આપણે આટલું સમજ્યા કે વર્ધનશીલ પેશી કોને કહેવાય. તો કે જે પેશીના કોષો સક્રિય રીતે કોષ વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરતા હોય તો એને આપણે વર્ધનશીલ પેશી કહી શકીએ. બીજું, આ પેશી સતતપણે નવા કોષો ઉત્પન્ન કરે છે, માટે વનસ્પતિ અંગોની વૃદ્ધિ માટે વર્ધનશીલ પેશી જવાબદાર છે. અને ત્રીજી વાત કે વનસ્પતિના બધા જ ભાગોમાં વર્ધનશીલ પેશી એક સમાન રીતે ફેલાયેલી નથી હોતી, પણ અમુક ચોક્કસ ભાગો જેમ કે મૂલાગ્ર, પ્રરોહાગ્ર, કક્ષકલિકા એવા ભાગોમાં જ વર્ધનશીલ પેશી આવેલ હોય અને માટે આ ભાગો જ વનસ્પતિની વૃદ્ધિ પ્રેરવા માટે જવાબદાર છે. દોસ્તો, હવે જોઈએ વર્ધનશીલ પેશીના પ્રકારો. આપણે હમણાં ચાર્ટમાં જોયું કે વર્ધનશીલ પેશીના આપણે બે પેટા પ્રકારો પાડ્યું, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. તો પહેલા જોઈએ પ્રાથમિક વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? તો કે સામાન્યતઃ મૂલાગ્ર અને પ્રકાંડના અગ્ર એટલે કે પ્રરોહાગ્રના ભાગે આવેલી હોય. અને પ્રાથમિક વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે? તો કે એ વિભાજનથી નવા કોષો ઉત્પન્ન કરે અને પ્રાથમિક પેશીનું નિર્માણ કરે. અને આ જે નવા કોષો ઉત્પન્ન થાય એના કારણે વનસ્પતિ અંગોની લંબાઈમાં વધારો થાય. એટલે આપણે કહી શકીએ કે મૂળ કે પ્રકાંડની લંબાઈમાં વધારો થાય. આમ જે વર્ધનશીલ પેશી મૂલાગ્ર કે પ્રરોહાગ્રમાં આવેલી હોય એના વિભાજનથી પ્રાથમિક પેશીઓ ઉત્પન્ન થાય અને મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો થાય તો એવી વર્ધનશીલ પેશીને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ. તો પ્રાથમિક વર્ધનશીલ પેશી કોને કહેવાય એ બરાબર સમજાઈ ગયું. જુઓ, અહીંયા મૂળના એક અગ્રભાગની આકૃતિ આપણને આપેલ છે. આકૃતિ લગભગ એ જ છે જે આપણે 5મા ચેપ્ટરની શરૂઆતમાં ભણ્યા હતા કે મૂળની ટોચ ઉપર મૂળ ટોપ હોય, એના પછીનો આ વર્ધનશીલ પ્રદેશ છે, એના પછી આ વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. ફક્ત આકાર અને નામ અહીંયા બદલાયેલા છે. આકૃતિ 5મા ચેપ્ટરમાં ભણ્યા એ જ છે. જો આ વર્ધનશીલ પેશી છે જેને આપણે વર્ધનશીલ પ્રદેશનો ભાગ ગણતા હતા એ, તો એના કોષો વિભાજન પામી અને બંને તરફ નવા કોષો ઉત્પન્ન કરે. આ તરફ જે નવા કોષો ઉત્પન્ન થયા હોય એ પછી વિભેદન પામી અને મૂળ ટોપના કોષોમાં ફેરવાઈ જાય. આ તરફ જે નવા કોષો ઉત્પન્ન થશે તો એમાં સૌથી સપાટી તરફના કોષો હશે એ અધિસ્તરમાં ફેરવાઈ જશે, એનાથી અંદર તરફના કોષો બાહ્યકમાં ફેરવાશે અને વચ્ચેના જે કોષો હશે આ ભાગના એમાંથી કેન્દ્રસ્થ નળાકારનું નિર્માણ થશે.
હવે અહીંયા જેમ જેમ નવા નવા કોષો ઉમેરાતા જાય એમ આ વર્ધનશીલ પ્રદેશ છે આગળ 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 વધતો જાય, એટલે કે મૂળની લંબાઈમાં વૃદ્ધિ થતી જાય. તો આમ મૂળના અગ્રભાગે આવેલી આ મૂલાગ્ર છે એ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે, અને એમાં બંને તરફ કોષો ઉત્પન્ન થાય. બહાર તરફ જે કોષો ઉત્પન્ન થશે એ મૂળ ટોપની રચના કરશે, અંદર તરફ જે કોષો ઉત્પન્ન થશે એ અધિસ્તર, બાહ્યક કે કેન્દ્રસ્થ નળાકાર એટલે કે વાહક પેશીઓ અને મજ્જાવાળા ભાગનું નિર્માણ કરશે. તો આ એક પ્રાથમિક વર્ધનશીલ પેશી આપણે જોઈ, મૂલાગ્રમાં આવેલી પ્રાથમિક વર્ધનશીલ પેશી. ઓકે દોસ્તો, તો પ્રાથમિક વર્ધનશીલ પેશીમાંથી આપણે મૂલાગ્રના ભાગે આવેલી વર્ધનશીલ પેશીની ચર્ચા કરી. એવી જ રીતે પ્રરોહાગ્રના ભાગે પણ વર્ધનશીલ પેશી આવેલી હોય. જોઈએ અહીંયા જો આકૃતિમાં આ છે એ પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી છે, જે મૂળના ટોચના ભાગે હતી એવી પેશી અહીંયા છે, અને એના વિભાજનથી અહીંયા નવા નવા કોષો સતતપણે ઉમેરાતા રહીએ, અને પછી એ નવા કોષોમાંથી અંગો બનતા રહીએ. દાખલા તરીકે જુઓ, આ પર્ણપ્રાંકુરો છે જે નવા કોષોમાંથી ઉત્પન્ન થયા છે, અને ધીમે 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 એ વિકાસ પામી અને પર્ણમાં ફેરવાઈ જશે. તો આ પર્ણપ્રાંકુરો એટલે તદ્દન નવા વિકસતા પર્ણના ભાગો છે કે જે આગળ જતા બે પર્ણમાં ફેરવાઈ જશે. તો આમ આ પેશીના વિભાજનથી નવા પર્ણો ઉત્પન્ન થાય. સાથે સાથે આ અગ્રીય વર્ધનશીલ પેશી જેમ 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 આગળ જતી જાય એમ એનો થોડોક હિસ્સો અહીંયા પાર્શ્વ બાજુએ રહેતો જાય. આ વર્ધનશીલ પેશીના થોડાક કોષો અહીંયા અટકી જાય, અને આ જે વર્ધનશીલ પેશીના કોષોનો સમૂહ અહીંયા બચી ગયો છે એને આપણે કહીશું કક્ષકલિકા, જે પર્ણની કક્ષમાં હોય. તો આ છે એક વિકાસ પામેલું પર્ણ, અને એની કક્ષમાં આ અગ્રીય વર્ધનશીલ પેશીના કોષોનો સમૂહ છે એને કહીશું કક્ષકલિકા. તો આમ આપણે હવે સમજી શકીએ કે કક્ષકલિકા ક્યાંથી ઉત્પન્ન થાય. તો કે કક્ષકલિકા અગ્રીય વર્ધનશીલ પેશીના કોષોનો સમૂહ છે. તો જો આપણે મૂળ અને પ્રરોહના અગ્રભાગે આવેલી વર્ધનશીલ પેશીની ચર્ચા કરી. આ બંને પેશીઓ પ્રાથમિક વર્ધનશીલ પેશીઓનો જ પ્રકાર છે. ઓકે, હવે જોઈએ બીજો પેટા પ્રકાર, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે આવેલી વર્ધનશીલ પેશીને આપણે અગ્રીય વર્ધનશીલ પેશી કહી શકીએ. પણ એક વર્ધનશીલ પેશી જે ગાંઠના ભાગે આવેલી હોય એને આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહીએ. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીનો બીજો પ્રકાર છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને એ ક્યાં હોય તો કે ગાંઠના ભાગે જે વર્ધનશીલ પેશી આવેલી હોય એને આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહીએ. આપણે જાણીએ છીએ કે પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય એ વિસ્તારને આપણે ગાંઠ કહીએ. આ પર્ણ છે તો પર્ણ જ્યાંથી ઉત્પન્ન થયું છે એ વિસ્તારને આપણે ગાંઠ કહીએ, અને ગાંઠની બાજુમાં આવેલી હોય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આમ જે સ્થાયી પેશીઓની વચ્ચે હોય, જો અહીંયા બંને બાજુએ આ ઉપર તરફ અને નીચે તરફ પ્રકાંડમાં બંને તરફ સ્થાયી પેશીઓ છે, જ્યારે વચ્ચે વર્ધનશીલ પેશી છે. આમ જે વર્ધનશીલ પેશી ગાંઠના ભાગે આવેલી હોય અને સ્થાયી પેશીની વચ્ચે હોય એને આપણે શું કહીએ? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બે રીતે મહત્વની છે. એક તો એનું અગત્ય એ છે કે કોઈ તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગો કે ઈજાથી નાશ પામેલા ભાગોની જગ્યાએ એ
નવા ભાગોનો વિકાસ પ્રેરે. ઉદાહરણ તરીકે કોઈ પ્રાણી અહીંથી આટલો ભાગ ખાઈ જાય તો અહીંથી એ નવા ભાગોનો વિકાસ પ્રેરશે. ઈજાગ્રસ્ત ભાગોને એ કવર કરવા માટે પણ ઉપયોગી થશે. સાથે સાથે આંતરગાંઠની લંબાઈમાં પણ વધારો પ્રેરશે. તો આમ આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી ક્યાં હોય? સ્થાયી પેશીની વચ્ચે ગાંઠના ભાગે આવેલી હોય. એનું કામ શું છે? તો કે એ ખવાઈ ગયેલા કે ઈજાથી નાશ પામેલા કોષોનું પુનઃનિર્માણ કરે અને આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે. તો આમ પ્રાથમિક વર્ધનશીલ પેશીના બે પેટા પ્રકારો આપણે પાડ્યા. અગ્રીય વર્ધનશીલ પેશી જે મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે હોય, એ આપણે મૂલાગ્ર અને પ્રરોહાગ્રની આકૃતિથી સમજ્યા. અને બીજો પેટા પ્રકાર આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી જે ગાંઠના ભાગે હોય, એને પણ આપણે આકૃતિથી સમજ્યા. હવે વર્ધનશીલ પેશીનો બીજો પ્રકાર જોઈએ, દ્વિતીય વર્ધનશીલ પેશી. કોને કહેવાય? તો કે નામ ઉપરથી જ આપણે સમજી શકીએ કે જે પ્રાથમિક વૃદ્ધિ પછી દેખાય છે. આ પેશી પહેલા હોય અને પહેલા વૃદ્ધિ પ્રેરે. આ દ્વિતીય વર્ધનશીલ પેશી પછીથી આવે માટે આપણે એને દ્વિતીય કહીએ. આ પેશી દ્વારા મૂલાગ્ર, પ્રરોહાગ્ર કે પર્ણની જે વૃદ્ધિ થાય એને આપણે પ્રાથમિક વૃદ્ધિ કહીએ. અને દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા જે વૃદ્ધિ પ્રેરાય એને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ. તો આ પેશી દ્વારા મૂળ કે પ્રકાંડની લંબાઈમાં વધારો થઈ જાય પછી એ નવા વિકસેલા મૂળ કે પ્રકાંડમાં દ્વિતીય વર્ધનશીલ પેશી અસ્તિત્વમાં આવે. તો આમ પ્રાથમિક વૃદ્ધિ થઈ ગયા પછી દ્વિતીય વર્ધનશીલ પેશી અસ્તિત્વમાં આવે. નળાકાર સ્વરૂપની હોય. પ્રકાંડ કે મૂળની અંદર આડા છેદમાં આપણે જોઈએ તો એક નળાકાર સ્વરૂપની દ્વિતીય વર્ધનશીલ પેશી આવેલી હોય અને એ પ્રકાંડ કે મૂળની પાર્શ્વીય વૃદ્ધિ એટલે કે જાડાઈમાં વધારો પ્રેરે. આ પેશી લંબાઈમાં વધારો પ્રેરે છે, જ્યારે દ્વિતીય વર્ધનશીલ પેશી પાર્શ્વીય રીતે એટલે જાડાઈમાં વધારો પ્રેરશે. તો આમ જે વર્ધનશીલ પેશી મૂળ કે પ્રકાંડની પાર્શ્વીય વૃદ્ધિ કરે મીન્સ કે જાડાઈમાં વધારો કરે એને આપણે કહીશું દ્વિતીય વર્ધનશીલ પેશી. દ્વિતીય વર્ધનશીલ પેશીમાં કોનો સમાવેશ થાય? તો કે બાહ્યદા અથવા તો વાહિપુલમાં આવેલી પુલીય એધા, બે વાહિપુલની વચ્ચે આવેલ આંતરપુલીય એધા, અને છાલના ભાગે આવેલી ત્વક્ષેધા. એ ત્રણેય દ્વિતીય વર્ધનશીલ પેશીઓ છે. એનો અભ્યાસ આપણે દ્વિતીય વૃદ્ધિના ટોપિક વખતે આ ચેપ્ટરમાં કરશું. તો હાલ પૂરતું આપણે વનસ્પતિ પેશીઓના પ્રકારો જોયા દોસ્તો. એના પછી પહેલો પ્રકાર વર્ધનશીલ પેશી, એના પેટા પ્રકારો અને કાર્યોની સમજ મેળવી. નેક્સ્ટ ટાઈમ સ્થાયી પેશીની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.